2015 થી યોગ દિવસનું આયોજન શરૂ થયું. એટલે આ વખતે જે છે એ 10મો યોગ દિવસ છે. એટલે એની માટે અમે લોકોએ એક આયોજન કરેલું કે 10મો યોગ દિવસ છે તો 10 અઠવાડિયા 10 યોગના કાર્યક્રમો અને 10મો કાર્યક્રમ 21મી જૂને થાય. એટલે અમે અત્યાર સુધી 9 કાર્યક્રમો યોગને લગતા કરી ચૂક્યા છીએ, જેની વિગતો સાહેબે સંક્ષિપ્તમાં કહી એ થોડી વિગતવાર હું તમને કહું. સૌથી પહેલો કાર્યક્રમ અમે સૌથી જે પહેલા કર્યો એ એપ્રિલ મહિનાથી અમે આ આખું આયોજન શરૂ કર્યું અને એમાં સૌથી પહેલો કાર્યક્રમ જે કર્યો કે યોગ અ બૂન ફોર વુમેન. યોગના 100 દિવસ, યોગ દિવસથી પહેલાના 100 દિવસનું એક આયોજન અથવા તો એની માટેની એક થીમ કેન્દ્ર સરકાર તરફથી અમને મળી હતી અને એ હતી યોગ ફોર વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ માટે યોગ કે યોગની ભૂમિકા. આ પ્રારંભિક એક એની થીમ અથવા એક એનો વિષય આપવામાં આવ્યો હતો કે જેના ઉપર અમે 100 દિવસ અથવા જે આજે 10 ઇવેન્ટ કરી એ જે 9 ઇવેન્ટ કરી, 10મી હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો જે 9 ઇવેન્ટ જે કરી એ 9 ઇવેન્ટની થીમ અથવા એનો જે વિષય હતો એ હતો વુમન એમ્પાવરમેન્ટ અથવા સ્ત્રી સશક્તિકરણ યોગ દ્વારા લીધો. એ ઉપરાંત અમારી હોસ્પિટલમાંથી, સામેની હોસ્પિટલમાંથી જે ગાયનેક ડિપાર્ટમેન્ટના ઇન્ટર્ન્સ કે ગાયનેક ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ ડોક્ટર્સ કે આ લોકોએ ભાગ લીધો અને ટોટલ એમાં જામનગરમાં સ્ત્રીરોગો યોગ અભ્યાસ એટલે કે યોગના શિક્ષણ, યોગની પ્રેક્ટિસિસ માટે કાર્યરત છે. અત્યારે એ સંસ્થાન સ્વસ્થૃત વિભાગ અંતર્ગત કામ કરે છે અથવા તો સ્વસ્થૃત વિભાગ જ એને સંભાળે છે કે જેમાં આપણે યોગના શિક્ષણ માટે જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમો પણ ચલાવીએ છીએ, યોગિક ચિકિત્સા માટે પણ કાઉન્સેલિંગ કરીએ છીએ, એ ઉપરાંત નેચરોપેથી કે નિસર્ગોપચારની પણ ચિકિત્સા કરીએ છીએ. અને ટૂંક સમયમાં એટલે કે આ જુલાઈ મહિનામાં જ ઇટરા દ્વારા યોગના 4 શોર્ટ ડ્યુરેશન નવા કોર્સિસ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અમે, કે જેમાંના 2 કોર્સ છે જે એ તબીબી સ્નાતકો માટે છે. એટલે કોઈ પણ પ્રકારની તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ હોય, MBBS હોય, BDS હોય, હોમિયોપેથ હોય, આયુર્વેદના હોય, કોઈ પણ જે ડોક્ટર્સ છે એ લોકો માટેના 2 એક્ઝિક્યુટિવ ડિપ્લોમા છે કે જે અમે શરૂ કરવા જઈ રહ્યા છે. એ છે એક્ઝિક્યુટિવ ડિપ્લોમા ઇન યોગ થેરાપી અને એક્ઝિક્યુટિવ ડિપ્લોમા ઇન નેચર ક્યોર. આ 2 એક વર્ષના ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સિસ ફોર ધી ડોક્ટર્સ, મેડિકલ ડિગ્રીઝ એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તુરંત જ. અને વિગતો છે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવા માટે સૌપ્રથમ હું સંસ્થાના માનનીય નિયામક શ્રી પ્રોફેસર BJ પટગીરી સરને હું વિનંતી કરીશ કે તેઓ છે આપની સાથે આ વાતો છે એ વિશ્વ છે એ ઉજવતું હોય તો એમાં એક વધારો થતાં છેલ્લા 10 વર્ષથી સમગ્ર વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે અને સમગ્ર વિશ્વના લગભગ તમામ દેશો છે એની સાથે જોડાઈ ચૂક્યા છે. આજની આ પત્રકાર પરિષદમાં એના વિશે તેમજ યોગ વિશેની ખાસ વિશેષ માહિતી આપ સૌની સાથે પ્રસ્તુત કરવા માટે આજનું આ આયોજન છે. સૌપ્રથમ સંસ્થાના આપણે ત્યાં ITRAમાં છે, ત્યારબાદ ડૉક્ટર જોબન મોઢા સર કે જેઓ ડેપ્યુટી ડાયરેક્ટર ફાર્મસી છે ITRA સંસ્થાના, અને ડૉક્ટર શાલિનીબેન મિશ્રા કે જેઓ સ્વસ્થૃત से विभिन्न विषय पर आधारित विभिन्न पूर्ववर्ती कार्यक्रमों के साथ मानना शुरू किया गया था. इसके अंतर्गत युग महिला के लिए वरदान, मासिक धर्म समस्या के लिए युग शिविर, गर्भ अवस्था के लिए युग, महिला के लिए सूर्य नमस्कार प्रतियोगिता, रजनी वृत्ति के लिए युग, ग्रीष्मकालीन प्रिय निर्माण प्रतियोगिता, युग एकत्र नृत्य प्रतियोगिता, युग जागरूकता के लिए पेम्पलेट वितरण किया गया है. ITRA द्वारा 21 जून को धनवंतरी मैदान में एक समूह युग अभियान आयोजन किया जा रहा है. इसमें के और से हार्दिक स्वागत और अभिनंदन करता हूँ. आज प्रेस वार्ता के लिए आप सभी कम समय पे हमारे निमंत्रण स्वीकार कर तथा उपस्थित होने के लिए मैं तहे दिल से संस्थान के तरफ से बहुत बहुत आभार प्रकट करता हूँ. आज का प्रेस वार्ता मूल उद्देश्य
जो हम संस्थान के ओर से 2015 से अंतर्राष्ट्रीय योग दिवस प्रतिवर्ष मनाते आ रहा है। इसी संदर्भ में इसी वर्ष 21 जून 2024 को सुबह 7 बजे धन्वंतरी ग्राउंड पर सामूहिक 10वां योग दिवस मनाने जा रहा है। इस कार्यक्रम में सभी संस्थान समस्त कर्मचारी गण નમસ્તે, હું વૈદ્ય હિતેશ વ્યાસ, ડીન એકેડેમિક્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, જામનગર. અમારી સંસ્થા દ્વારા આ વર્ષે જે 10મો યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ એના વિશે થોડી વાતો આપની સાથે શેર કરું છું. આ વર્ષે 10મો યોગ દિવસ હતો એટલે અમે 10 અઠવાડિયા 10 કાર્યક્રમો આ રીતનું એક આયોજન કરેલું અને જે આગળના 10 અઠવાડિયા એટલે કે 100 દિવસથી અમે આ બાબતે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા આવ્યા છીએ. એ 100 દિવસના કાર્યક્રમની અમારી થીમ હતી યોગ ફોર વુમન એમ્પાવરમેન્ટ, એટલે કે સ્ત્રી સશક્તિકરણ માટે યોગ. આ માટે અમે જામનગરના સ્ત્રીરોગ નિષ્ણાતોનો એક યોગનો કાર્યક્રમ કર્યો કે જેમાં એ લોકોને નિમંત્ર્યા, સ્ત્રીરોગોમાં યોગ કઈ રીતે ઉપયોગી થઈ શકે એ વિષયક એમને માહિતી આપી, યોગ પ્રત્યે અવેરનેસ, એક યોગના ડેમોન્સ્ટ્રેશન પણ કરાવ્યા, યોગની ટ્રેનિંગ પણ આપી. એ પછી સ્ત્રીઓના જુદા જુદા પ્રકારના રોગો જેમ કે માસિક સંબંધી રોગો હોય, સગર્ભાવસ્થાની પરિસ્થિતિ હોય, રજો નિવૃત્તિ કે મોનોપોઝના રોગો હોય, એ વિષયક યોગની જુદી જુદી શિબિરો અમે અહીં આયોજિત કરી. સ્ત્રીઓ માટે, બહેનો માટે સૂર્ય નમસ્કારની સ્પર્ધાઓનું આયોજન કર્યું. બહેનો માટે ગ્રીષ્મ ઋતુને અનુલક્ષીને ગ્રીષ્મ ઋતુ પેય એટલે કે ગ્રીષ્મ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રદાન પીણા બનાવવા માટેની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. એ સિવાય 21મી તારીખે જે આપણે યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ એની ટ્રેનિંગ માટેના અમે સેશન્સ અહીંયા ગોઠવ્યા. તો આ રીતે અમે જુદા જુદા કાર્યક્રમો યોગને સંબંધિત અહીંયા કર્યા છે. આ વખતના યોગ દિવસની થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ, એટલે કે યોગ પોતાની માટે અને આખા સમાજ માટે. યોગ માત્ર વૈયક્તિક સ્વાસ્થ્યની વાત નથી, એ સામાજિક સ્વાસ્થ્યની પણ વાત છે. તો આ વિષયની જાગૃતિ લાવવા માટે અમે જામનગરમાં જુદી જુદી જગ્યાએ પેમ્પલેટ વિતરણ કર્યું. લગભગ 4 થી 5 હજાર જેટલા પેમ્પલેટ યોગ અંગે જાગૃતતા લાવવા માટે અમે વહેંચ્યા. અને હવે પછી 10મો કાર્યક્રમ જે છે એ આપણે 21મી તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે કરીશું, જ્યારે અમે ધન્વંતરી મેદાનમાં સવારે 7 થી 8 જે સામૂહિક યોગ પ્રેક્ટિસ, જે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત યોગ પ્રોટોકોલ છે તેનો અભ્યાસ સામૂહિક રીતે કરીશું. અને આ અભ્યાસમાં સામેલ થવા માટે હું જામનગરની જાહેર જનતાને પણ આમંત્રણ આપું છું કે તેઓ પણ અમારી સાથે 21મી જૂને સવારે 7 થી 8 ધન્વંતરી મેદાનમાં સામૂહિક યોગ પ્રેક્ટિસિસ માટે જોડાઈ શકે છે. ધન્યવાદ. દિવસોમાં ખાસ યોગ અને નેચરોપેથીના વર્ગો પણ શરૂ કરવામાં આવે. હા, અમે ટૂંક સમયમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે, એટલે કે જે લોકો સ્નાતક થયેલા છે એવા વિદ્યાર્થીઓ માટે યોગના જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમો પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં 2 પ્રકારના અભ્યાસક્રમો છે. એક અભ્યાસક્રમો એવા છે કે જે તબીબી સ્નાતકો, એટલે કે જે MBBS ડોક્ટર્સ છે, હોમિયોપેથ ડોક્ટર્સ છે, આયુર્વેદ ડોક્ટર્સ છે, જુદી જુદી ચિકિત્સા પદ્ધતિના જે ડોક્ટર્સ છે એ લોકો એમની પ્રેક્ટિસમાં યોગનો કઈ રીતે ઉપયોગ કરી શકે, નેચરોપેથીનો કેવી રીતે ઉપયોગ કરી શકે, એ માટે એક વર્ષના જે 2 અભ્યાસક્રમો, એક્ઝિક્યુટિવ ડિપ્લોમા ઇન યોગ થેરાપ્યુટિક્સ અને એક્ઝિક્યુટિવ ડિપ્લોમા ઇન નેચરલ થેરાપ્યુટિક્સ, આ 2 અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને બીજા 2 અભ્યાસક્રમો જે તબીબી સ્નાતકો સિવાયના જે સ્નાતકો છે, એટલે કે જે આર્ટ્સ ગ્રેજ્યુએટ હોય, કોમર્સ ગ્રેજ્યુએટ હોય, સાયન્સ ગ્રેજ્યુએટ હોય, આ લોકો પણ ભવિષ્યમાં યોગ વિષયક જાગૃતતા માટે કે યોગ વિષયક ટ્રેનિંગ માટે કે યોગ ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ કરી શકે એ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન યોગ એજ્યુકેશન પ્રકારના અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન નેચરલ થેરાપ્યુટિક્સ, આવા 2 અભ્યાસક્રમો અમે સામાન્ય સ્નાતકો માટે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે ટૂંક સમયમાં જાહેર જનતા માટે ઉપલબ્ધ થશે. આ 4 અભ્યાસક્રમો છે એ 1 વર્ષના અભ્યાસક્રમો છે અને સર્ટિફિકેટ કોર્સિસ છે.